કચ્છ જિલ્લામાં ઠંડીની પકડ ઢીલી પડી રહી છે। નવેમ્બર માસના અંતિમ સપ્તાહ સુધી જિલ્લામાં શિયાળાની જમાવટ થઈ નથી। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મિશ્ર ઋતુની અનુભૂતિ થઈ રહી છે। નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાઈ આજે 15.4 ડિગ્રીએ પહોંચ્યો હતો। જિલ્લામાં તો ભુજમાં 19 અને કંડલામાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। મહત્તમ તાપમાનનો પારો પણ વધતા દિવસના ભાગે ગરમીની અનુભૂતિ થઈ હતી। ગઈકાલે 35.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું। કંડલા અને નલિયામાં પણ મહત્તમ તાપમાન વધારા સાથે 34 ડિગ્રીએ પહોંચ્યું હતું। રાત્રિ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડક બાદ દિવસભર ગરમીના પગલે કચ્છવાસીઓને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હાલમાં કચ્છમાં પ્રવાસી સિઝન શરૂ થતા પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। રણોત્સવની મજા માણવા ઘણા પ્રવાસીઓ ફ્લાઇટ મારફતે કચ્છ આવી રહ્યા છે, જેથી એરપોર્ટ પર નોર્મલ દિવસોની ગણતરીમાં પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે। ભુજ એરપોર્ટ પર હાલ 3 જેટલી ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે, જે પૈકી ભુજથી મુંબઈ સુધી 2 ફ્લાઇટ અને ભુજથી અમદાવાદ સુધી 1 ફ્લાઇટની સેવા હાલમાં ચાલી રહી છે। જોકે છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ લેટ થઈ રહી હોવાની મુસાફરોમાં ફરિયાદ જોવા મળી રહી છે। આ અંગે ભુજ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર ફ્લાઇટ લેટ થવાનું મુખ્ય કારણ બોર્ડિંગ પ્રક્રિયા છે। ભુજથી ઉપડતી ફ્લાઇટ માટે પ્રવાસીઓ બોર્ડિંગ પ્રક્રિયા માટે મોડા આવી રહ્યા હોવાથી ફ્લાઇટ મોડી ઉપડે છે અને અન્ય એરપોર્ટ પર પણ મોડી પહોંચે છે। હાલ ભુજ એરપોર્ટનો પણ રિનોવેશન કામ ચાલી રહ્યું છે। ભુજ એરપોર્ટ પર ચેક ઇન પ્રોસેસ માટેના કાઉન્ટર ઓછા હોવાના કારણે તેને વધારવા માટે એરપોર્ટ પર રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે। જો કે ભુજના એરપોર્ટ પર જો મુસાફરો વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ કરશે તો ભુજથી જતી ફ્લાઇટ મોડી થશે નહીં, જેથી તેમના દ્વારા મુસાફરોને વહેલા આવી પ્રોસેસ કરવા માટે અપીલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દિવાળી તહેવાર બાદ કચ્છમાં રણોત્સવ શરૂ થઈ જતો હોય છે। દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લેતા હોય છે। ગુજરાત સહિત વિશ્વભરના પ્રવાસીઓ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બુકિંગ કરવાનું શરૂ કરી દેતા હોય છે। નિયત બુકિંગ મુજબ પ્રવાસીઓ દર વર્ષે રણોત્સવની મજા માણવા કચ્છ આવી પહોંચતા હોય છે। મુન્દ્રામાં આજે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નોકરી આપો નશો નહીં એ મુદ્દે હોટલ ફંડની પાછળ સભા યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાઈ કિબે પત્રકારોને સંબોધન કર્યું હતું અને ડ્રગ્સ અંગે અદાણી કંપની પર ચાબખા માર્યા હતા। તેમજ તેમની સાથે ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમા, રાષ્ટ્રમાંથી આવ્યા વૈશાલીબેન, રાષ્ટ્રીય પ્રભારી શશિસિંહ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ઢોલ નગારા સાથે સભા સ્થળે ઉદયભાઈ કિબનું સ્વાગત કરાયું હતું અને ઉપસ્થિત આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસ નેતાનું સન્માન કરાયું હતું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વિરમ ગઢવી અને બાદમાં હરિસિંહ જાડેજાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। આ સભામાં રાષ્ટ્રીય યુવા પ્રમુખ ઉદયભાઈ કિબનું, મુન્દ્રા કોંગ્રેસના વિરમ ગઢવી, હરિસિંહ જાડેજા, નારાયણ ગઢવી, ઇમરાન જત, જાવેદ પઠાણ, દેવેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છ જૂથ કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં રાષ્ટ્રીય પ્રભારી શશિસિંહે જણાવ્યું હતું કે આ લડાઈ ડ્રગ્સની છે। સમગ્ર ગુજરાત શર્મનાક છે। આપણા ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં લડાઈ ચાલુ રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા ચાબખા માર્યા હતા। ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારો વિકાસ સામે કોઈ વિરોધ નથી। ગુજરાતનો કચ્છ ડ્રગ્સનો લેન્ડિંગ પોઈન્ટ બની ગયો છે। બેરોજગારો યુવાનોની સંખ્યા વધી છે। આ લડાઈ કચ્છથી કાશ્મીર સુધી લડવાની છે। ગુજરાત પ્રદેશના ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો એપિસેન્ટર કચ્છ જિલ્લો છે। તેમણે ભાજપની સરકાર દેશમાં વેપાર કરવા આવી છે, લોકોના હિત માટે આવી નથી તેવા આક્ષેપો કર્યા હતા। યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાઈ કિબે અદાણી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોઈ યુવાન બેરોજગાર બને છે તો તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે। દુનિયાના ઘણા દેશો એ અદાણી સાથે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યા છે। તેમણે ડ્રગ્સના કારોબાર સામે અવાજ ઉઠાવવા લોકોને આહવાન કર્યું હતું। ગુજરાત ડ્રાય સેટના બદલે ડ્રગ્સ સેટ બની ગયું છે। તેમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઝડપાયેલા શરાબ અંગે વાત કહી હતી। દેશના બેરોજગાર યુવાનોને આગળ આવવા આહવાન કર્યું હતું। આ સભામાં બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મુકેશ આંજણા તેમજ કાર્યક્રમનું संचालन कांग्रेस प्रवक्ता अंजलि गौरे કર્યું હતું। हमने चलाई है नौकरी तो नशा नहीं, लेकिन इसके विपरीत में इस सरकार, बीजेपी सरकार में ये काम हो रहा है। जो अनएम्प्लॉयमेंट है, बेरोजगार, ये पिछले 50 साल में सबसे ज्यादा आज की डेट में भारत देश में है। ड्रग्स बहुत ज्यादा है। इसलिए हम ये मोदी जी को बोलना चाहते हैं, मान लिया अडानी के काले धन से आप प्रधानमंत्री बने होंगे या फिर आपने स्टेटों में सरकारें बनाई होंगी, लेकिन कुछ युवाओं का वोट भी तो आपको मिला होगा। तो अपनी मोदी जी कुछ शक्ति जो है युवाओं को रोजगार देने में भी दिलवाइए। आपकी सारी शक्ति सिर्फ अडानी को बचाने में चल जाती है, देश का नुकसान हो रहा है। ऐसा हम होने नहीं देंगे, इसलिए हम अपील कर रहे हैं कि अडानी को जेल में डालें।
अगर अब अडानी करप्शन और ड्रग्स का सिंबल पूरी दुनिया में बन रहा है तो आपको इसके खिलाफ कार्रवाई करनी पड़ेगी, नहीं तो भारत माता की छवि जो है वो खराब होगी और इसको हम होने नहीं देंगे। पूरी दुनिया में और पूरे देश में हम प्रोटेस्ट करेंगे कि इसके खिलाफ कार्रवाई हो, ताकि हम लोग जो है हिंदुस्तानी थे, हैं और रहेंगे और हिंदुस्तान का नाम खराब नहीं होने देंगे। મુન્દ્રામાં હોટલ ફંડની પાછળ ગ્રાઉન્ડમાં ગુજરાત યુથ કોંગ્રેસની સભા પૂર્ણ થયા બાદ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાનુ ચીબ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તેમજ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં સભા સ્થળથી કોંગ્રેસના ઝંડા સાથે રેલી નીકળી હતી। વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલી સભા સ્થળથી પગે ચાલી 0 પોઈન્ટ સુધી પહોંચી હતી અને 0 પોઈન્ટથી થોડા અંતરે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસે કોંગી આગેવાનોને ડિટેન કર્યા હતા। પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ઝપાઝપી થતા થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા। મુન્દ્રા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે 30 જેટલા કોંગી આગેવાનોને ડિટેન કર્યા હતા અને બાદમાં છોડી મૂક્યા હતા। મન ઉર્જા અને ઓમ ફાઉન્ડેશનના સહયોગથી વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું। કેમ્પમાં વ્યસન મુક્તિ અંગે વાત કરતા ડોક્ટર દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું કે વ્યસન એવી એક માનસિક બીમારી છે કે વ્યક્તિ વ્યસન છોડી શકતો નથી, પરંતુ ધીરે ધીરે વ્યસન એક આદત બની જાય છે। કોઈ પણ વ્યક્તિ ધારે તો વ્યસન છોડી શકે છે, તે માટે મનોચિકિત્સક ડોક્ટરની સલાહ મુજબ ધીરે ધીરે વ્યસન મુક્ત થઈ શકે છે। આમ પણ વ્યસન શરીર માટે હાનિકારક છે। દર મહિને વ્યસન મુક્તિ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આવનારા સમયમાં 1 વર્ષ સુધી કેમ્પો યોજાતા રહેશે। વ્યસની વ્યક્તિ વ્યસનને આદી બની જાય છે અને વ્યસનની જીવન મુશ્કેલ બને છે, તેના વગર ચાલતું નથી। ત્યારે આવા વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ સારવાર કરાવે તો જીવનમાં વ્યસન મુક્ત બની શકે છે। વ્યસન મુક્ત એક સ્વચ્છ સમાજ છે એવું આપણે અનેક વખત જોતા હોઈએ છીએ। વ્યસન માણસને પારિવારિક અને આર્થિક રીતે પણ ઘણું નુકસાનકારક થાય છે, ત્યારે વ્યસન મુક્ત બની સ્વચ્છ સમાજમાં સહભાગી થવા અપીલ કરી હતી। મેં મન ઉર્જા ક્લિનિક ખાતે દરેક મહિના વ્યસન મુક્તિ માટે અને તે અંગે જાગૃતિ લાવવા માટે આમ લોકો માટે ઓમ ફાઉન્ડેશનની સહકારથી નિઃશુલ્ક કેમ્પ યોજી રહ્યા છીએ। આ કેમ્પ 1 વર્ષ સુધી ચાલશે। આજે વ્યસન એક મોટી પડકાર છે। યુવાનોમાં મોટી ઉંમરોમાં દરેક જગા પર લોકો વ્યસનમાં આવી રહ્યા છે, કારણ કે બહારનું સમાજનું પરિસ્થિતિ એટલે પડકાર આપવા માટે ઘણા વખત હિંમત લેવા માટે અથવા દુઃખનું નિવારણ માટે લોકો વ્યસનનું ભોગ બને છે, પછી આ એક આદતમાં બની જાય છે। વ્યસન હકીકતમાં દિમાગી બીમારી છે, આ વ્યક્તિને વ્યક્તિત્વનું ખામી નથી। એટલે આમાં મનોચિકિત્સકની સલાહ અને માર્ગદર્શનથી લોકો 100% વ્યસનથી બહાર નીકળી શકે છે। જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા જાલંધર યોગ પદ્ધતિથી દાંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે જાયન્ટ્સ સંસ્થાના પ્રમુખ અરુણભાઈ જોશીએ આજના કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું। સાથે તેમણે જણાવ્યું હતું કે સંસ્થા આરોગ્ય, શૈક્ષણિક, સામાજિક ઉપયોગિતા વિશે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે। દંત કેમ્પના આરંભે સહયોગીઓની આગેવાનોએ આવકાર આપ્યો હતો। દંત ચિકિત્સા વિશે વાત કરતા ડોક્ટર જયસુખ મકવાણાએ જણાવ્યું હતું કે જાલંધર યોગ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે। તેમાં હલતા દાંતને નીકળવા કોઈ દવા કે ઇન્જેક્શન આપ્યા વિના સારવાર કરવામાં આવે છે અને આયુર્વેદ અને યોગ ભારતની પરંપરા છે। અહીં 32ની વ્યવસ્થા પણ રાખેલ છે। આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। મકાચા મોડ જ્ઞાતિ ભુજના પ્રમુખ શ્રી આશીષભાઈ ત્રવાડી અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ મલય સ્મૃતિના પ્રમુખ શ્રી ભાવિનીબેન ત્રિપાઠી, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આજે ડોક્ટર મકવાણા સાહેબ રાજકોટ જે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દંત ચિકિત્સાના કેમ્પો યોજતા હોય છે, એમનો આ કેમ્પ આજે યોજાયો છે। આપ અત્યારે જોઈ શકતા હશો કે મોટી સંખ્યામાં બહાર ગામથી અને ભુજ શહેરના લોકો પોતાની દાંતની ચિકિત્સા માટે અત્યારે આવેલ છે। જાયન્ટ્સની પ્રવૃત્તિઓ તેમજ સમાજની મોડ બ્રાહ્મણ જ્ઞાતિની જે પ્રવૃત્તિઓ છે એ આ પ્રકારે સામાજિક, શૈક્ષણિક અને વૈદ્યકીય રહેલી છે। જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો છે મોઢ બ્રાહ્મણ અને જ્ઞાતિ દ્વારા। એમાં જાલંધર બંધ યોગ પદ્ધતિથી વગર ઇન્જેક્શને દાંત પાડવાની અહીંયા પદ્ધતિથી ડેન્ટલ કેમ્પ કરવામાં આવ્યો છે અને આમાં અનેક દર્દીઓ અત્યારે ઉપસ્થિત છે। સામાન્ય રીતે બધા લોકો ઇન્જેક્શન દઈને દાંત પાડતા હોય છે। આપણી જે આયુર્વેદ અને યોગની મિશ્રિત પદ્ધતિ છે, જેમાં વગર ઇન્જેક્શને અને વગર દવાએ યોગ પદ્ધતિથી દંતોત્પાટન કરવામાં આવે છે અને સાથે સાથે વૃદ્ધ વ્યક્તિઓ એમને દાંતની 32ની પણ વ્યવસ્થા અત્રે આ કેમ્પમાં કરવામાં આવશે। અમે રાજકોટથી અત્રે મોનિકાબેન ભટ્ટ અને હું બંને અત્યારે દંતયજ્ઞ માટે આવ્યા છીએ।
નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે પીએ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં ગુજરાતની શાળામાં ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર, બળાત્કાર અને શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટના રોજિંદી બનતી જોવા મળે છે. આ પ્રકારની ઘટના અટકાવવા, મહિલા સંરક્ષણ પૂરું પાડવા અને તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી. સંસ્કાર ફાઉન્ડેશન ડીસા દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરોણા કન્યા શાળા એસપીસી 22 કેડેટ્સ તેમજ હાઈસ્કૂલની ધોરણ 9 થી 12ની 40 જેટલી દીકરીઓને સ્વરક્ષણની તાલીમ લઈને આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળવ્યો હતો. આ તકે હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વી.એમ. ચૌધરીએ સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશ જાનીએ આ પ્રકારની તાલીમ દીકરીઓમાં આત્મવિશ્વાસ તેમજ હિંમત વધારનારી તેમજ સંકટ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં લડી શકનારી સાબિત થશે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.સી. પરમારનું માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીનો સાથ સહકાર મળ્યો હતો. અમારી હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે અને સાથે સાથે પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓ માટે એક સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, જેનો મૂળ હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને આત્મબળ કેળવવા એ રહેલું હતું. આ અંતર્ગત શાળામાં કોચ દ્વારા એમને શારીરિક પણ અને સાથે સાથે માનસિક પણ અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં પણ એમનું અલગ અલગ પ્રકારના શોષણ થઈ શકે તો આ બાબતે પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતના સાવધ અને સાવચેત થઈને કરવો જોઈએ એ બાબતનું પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ તકે અમારી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબે પણ આ પ્રકારની તાલીમ આવનારા સમયમાં આ તરુણ વયની દીકરીઓ માટે ખાસ કરીને હિંમત પૂરી પાડનારી અને એમને કોઈ પણ પ્રકારના સંકટમાં સાથ આપનારી પણ નીવડશે. વળી આવનારા સંજોગોમાં આવનારા સમયની અંદર રાઇફલની અને સાથે સાથે આર્ચરીની તાલીમ પણ આ દીકરીઓને આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીએ પણ સાથ સહકાર આપેલો હતો. વસ્તુ ભારત માતા કી જય. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.